ભારે વરસાદને કારણે હવે તંત્ર પણ અલર્ટ મોડમાં છે ત્યારે વેધર વોચ કમિટીની બેઠક મળવાની છે। 4 વાગે આ બેઠક યોજાશે। ક્યાં કેટલી ટીમો તૈનાત કરવી તેનો પણ નિર્ણય લેવામાં આવશે। આ સાથે જ રાજ્યમાં ક્યાં કેવી પરિસ્થિતિ છે તેને લઈને પણ શું વ્યવસ્થા આગામી દિવસમાં કરવી જોઈએ એ ખાસ ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવશે। તો હાલ રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા મહત્વની બેઠક યોજાવાની છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સાંજે 4 વાગે વેધર વોચ કમિટીની બેઠક મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આ બેઠક છે સાંજે 4 વાગે મળશે, જેની અંદર રાહત કમિશનર ઉપરાંત એનડીઆરએફના અધિકારીઓ અને ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ આ બેઠકની અંદર હાજર રહેશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 1 અઠવાડિયા સુધીમાં આગાહી કયા જિલ્લામાં ક્યાં શું સ્થિતિ હશે એના આધારે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત આ 2 દિવસમાં પડેલા વરસાદ અને એમાં જે કામગીરી થઈ છે એ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। એનડીઆરએફની 3 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે, જેમાં એક ટીમ કચ્છની અંદર મોકલવામાં આવી છે, જ્યારે 2 ટીમો છે એ રાજકોટથી ભાવનગર અને બોટાદ આ બંને જિલ્લાઓ માટે મોકલવામાં આવી છે। સ્વાભાવિક રીતે હજુ આજના દિવસે ભાવનગર અને બોટાદ બંને જિલ્લાઓની અંદર વરસાદ સતત અવિરત વરસી રહ્યો છે, તો ત્યાં જરૂર હશે તો વધુ ટીમો પણ ડિપ્લોય કરવામાં આવશે। સાંજની આ બેઠકની અંદર 2 દિવસની કામગીરી અને ઉપરાંત આગામી 1 અઠવાડિયામાં હવામાન વિભાગની આગાહી જે હશે એના આધારે જરૂર પડે એનડીઆરએફની વધારાની ટીમો છે એ પણ ત્યાં ડિપ્લોય કરાશે। આભાર માહિતી માટે। એટલે કે જરૂર પડશે તો એનડીઆરએફની વધુ ટીમો પણ મોકલવામાં આવશે। હાલ રાજકોટમાં 2 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, ભાવનગરમાં પણ 1 ટીમ મોકલવામાં આવી, જ્યારે કચ્છમાં પણ 1 ટીમ મોકલવામાં આવી છે।